ઓકે. ગુડ મોર્નિંગ મિત્રો. ટાઈમ બતાવો તમે. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયની ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો સમય સંખ્યાઓ ભણતા પહેલા આપણે એના જે પ્રાથમિક ખ્યાલો છે, સંખ્યાઓના ગ્રુપના જે અલગ અલગ સંખ્યાઓના જે ગ્રુપ વહેંચેલા છે એની આપણે આજે વાત સમજવી છે. તો સમય સંખ્યાઓની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ તો કઈ કઈ સંખ્યાઓ આપણે ભણી ગયા છીએ અથવા તો આ ચેપ્ટરમાં કઈ કઈ સંખ્યાનો આપણે ઉપયોગ કરવાના છે એની આજે આપણે વાત કરવી છે. તો સૌપ્રથમ જોઈએ તો પ્રથમ નંબરની સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા, અને આ પ્રાકૃતિક સંખ્યાને બીજી ગણતરીની સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જે ગણતરીમાં ઉપયોગ કરીએ છીએ એવી સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય છે. અને નેચરલ નંબરનો પ્રથમ કેપિટલ અક્ષર n ઉપરથી આપણે એને n સંકેતથી ઓળખીશું, જેની અંદર 1 થી શરૂઆત થાય છે. 1 2 3 4 અનંત સુધી સંખ્યાઓ આવે છે, જેને નેચરલ નંબર કેપિટલ n પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. અને એની અંદર સૌથી નાની સંખ્યા 1 છે. તમને કોઈ કહેવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ, તો 1. જ્યારે સૌથી મોટી સંખ્યા તો અનંત સુધી સૌથી મોટી સંખ્યા. એ જ રીતે બીજા નંબરની સંખ્યા છે ને પૂર્ણ સંખ્યા. તો મિત્રો આપણે ભણી ગયા છીએ આગળ. તો પૂર્ણ સંખ્યાને ગોળ નંબર ઉપરથી w સંકેત આપવામાં આવે છે, જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓની અંદર જો શૂન્ય એડ થઈ જાય એટલે કે 0 આવી જાય છે તો એ સંખ્યા બની જાય છે પૂર્ણ સંખ્યા. એના પછી ત્રીજા નંબરની સંખ્યા આપણે જોઈએ મિત્રો પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા ઝેગલન ઉપરથી એનો શબ્દ છે, લેટિન વર્ડ્સ z ઉપરથી ઝેગલન પરથી z નામ આપવામાં આવ્યું છે. તો પૂર્ણાંક સંખ્યામાં શું આવશે મિત્રો? તો અહીંયા થોડી સંખ્યાઓનો વધારો થશે. એક ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાઓ પણ એમાં ધન, ઋણ અને શૂન્ય તમે જોઈ શકો છો. 0 1 2 3 થી અનંત સુધી. એ જ રીતે ઋણમાં પણ -1 -2 -3 થી અનંત સુધી. તો આ રીતે ધન, શૂન્ય અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ પૂર્ણાંક સંખ્યા ઝેડમાં થાય છે. ચોથા નંબરની સંખ્યા છે સમય સંખ્યા. સમય સંખ્યા એમ તો રેશનલ નંબર કહેવાય છે, પણ ક્વોશન્ટ નંબર ઉપરથી એને આપણે q નામ આપવામાં આવ્યું છે. પૂર્ણાંકોની જે આ પૂર્ણાંક જે સંખ્યાઓ હતી એની સાથે જો ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક આવી જાય અથવા તો ધન અપૂર્ણાંક આવી જાય તો એ સંખ્યા સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે p/q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ છીએ. તો આ સમય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાઓ તો ખરી જ, પૂર્ણાંક સંખ્યાઓને પણ આપણે સમય સંખ્યાઓ કહી શકીએ. માટે ધન, શૂન્ય અને ઋણ પૂર્ણાંક એ પણ સમય છે, પણ એ સાથે સાથે ધન અપૂર્ણાંક અને ધન ઋણ અપૂર્ણાંક આ બે સંખ્યાઓનો પણ સમાવેશ સમય સંખ્યાઓની અંદર થાય છે. તો સમય સંખ્યાઓનો સંકેત છે q. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું. કે સમય સંખ્યાઓ ભણતા પહેલા આપણે ગુણધર્મો વિશે સમજવાના છે કે સંખ્યાઓના ગુણધર્મો જોઈએ. તો સૌપ્રથમ આપણે જાણીએ કે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મનો મતલબ એવું થાય કે તમે જે સંખ્યા જે ક્રિયા કરો છો એ ક્રિયાની અંદર તમે જે સંખ્યા લીધી છે એની એ જ સંખ્યા જો તમને મળે, એના એ જ ગ્રુપની અથવા એની એ જ સંખ્યા તમને મળતી, મતલબ કે પૂર્ણ સંખ્યાઓ તમે લીધી, ક્રિયા કર્યા પછી પણ જો પૂર્ણ સંખ્યા મળે તો ત્યાં સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય છે. તો સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું? જે સમૂહમાંથી તમે સંખ્યા લીધી છે અને એ જ સમૂહની સંખ્યા તમને ક્રિયા બાદ મળે છે તો એ સંખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ જાળવે છે. સૌપ્રથમ આપણે સરવાળાની ક્રિયાની વાત કરીએ તો કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય છે અથવા સમૃદ્ધ છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે એનું ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ હું લઉં કે 10 + 10 બરાબર બને છે 20. મતલબ આ પૂર્ણ સંખ્યા છે, આ પણ પૂર્ણ સંખ્યા. તો જવાબ મળ્યો પૂર્ણ સંખ્યા. માટે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય છે. 25 + 6 આ પણ પૂર્ણ સંખ્યા, આ પણ પૂર્ણ સંખ્યા બરાબર 31. તો એ સંખ્યા જે પૂર્ણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા, તો જવાબ પણ મળે પૂર્ણ. માટે કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. બીજા નંબર, બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી મિત્રો. કેમ નથી? તમે એક એક્ઝામ્પલ લઈએ કે 20 - 5 બરાબર 15. હા,
પૂર્ણ લીધી, જવાબ પૂર્ણ આવ્યો, પણ એની જ ક્રિયા જો ઉલટી કરી નાખી અથવા તો વિચારી કે 5 ઓછા 20, 5 માંથી 20 બાદ કરીએ તો -15 આવે. પૂર્ણ સંખ્યા લીધી પણ અહીંયા તો પૂર્ણાંક સંખ્યા મળી, ઋણમાં મળ્યું, માટે પૂર્ણ સંખ્યા લેવાથી પણ જવાબ પૂર્ણમાં નથી આવતો, માટે કહી શકાય કે બાદબાકીની ક્રિયા પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. ત્રીજા નંબરની વાત કરીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. તો ગુણાકારમાં તમે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરો છો તો જવાબ પણ તમને પૂર્ણ સંખ્યા જ મળે છે. 0 ગુણ્યા 4 કર્યા તો 0 જવાબ આવે, એ પણ પૂર્ણ સંખ્યાઓ. તો તમે જે લીધેલી બે ક્રિયા પહેલાની બે સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાની હતી, જવાબ પણ પૂર્ણ સંખ્યાનો મળ્યો, તો કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. ચોથા નંબરની ક્રિયા ભાગાકારની છે. તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. કેમ નથી મિત્રો? જોઈએ તો 10 ભાગ્યા 2 તો 5 આવે છે, મતલબ પૂર્ણ લીધા, જવાબ પણ પૂર્ણ મળે. પણ હા, બધા માટે આવું શક્ય છે. જોઈએ કે ભાઈ 2 ભાગ્યા 10 કરીએ તો 2 ભાગ્યા 10 તમે કરો છો તો 2 ભાગ્યા 10 એટલે 2 એકા 2, 2 પંચા 10, 2 2 સમાન સંખ્યા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ઉડી જાય છે, માટે જવાબ આવે છે 1/5. તો શું થયું? લીધી કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા, જ્યારે મળી કઈ? અપૂર્ણાંક. માટે કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. ઓકે, તો હવે બીજા નંબરની સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે આ ગુણધર્મોની સમજ જોવી છે. તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણે આગળ જોઈ ગયા કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? જે ધન અને ઋણ છે અને શૂન્ય હોય. તો સરવાળા માટે વાત કરીએ કે ભાઈ 10 વત્તા -3, તો 10 માંથી 3 બાદ કરીશું તો 7. તો શું થયું? પૂર્ણાંક સંખ્યાઓ લીધી તો જવાબ પણ કેવો આવે? પૂર્ણાંક. -15 વત્તા 5, તો -15 માંથી 5 જશે તો -10. બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ તો જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યા મળી, માટે કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે. તો પૂર્ણાંક સંખ્યા લઈએ બંને, 10 ઓછા 4 બંને પૂર્ણાંક સંખ્યાઓ, જવાબ આવ્યો 6, તો એ પણ પૂર્ણાંક સંખ્યા. -10 ઓછા -3 બંને પૂર્ણાંક સંખ્યાઓ, -10 અને -3 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે, માટે બંને ઋણ થશે. એટલે આપણે જાણીએ છીએ નિયમ પ્રમાણે કે જ્યારે બંને ઋણ હોય ત્યારે એમનો થશે સરવાળો, ચિહ્ન લાગશે ઋણ. તો 10 -10 ઓછા 3, 10 અને 3 13 અને ચિહ્ન આવશે ઋણ. તો પૂર્ણાંક સંખ્યાઓ લીધા પછી ક્રિયા કર્યા બાદ પૂર્ણાંક સંખ્યા જ મળે છે, માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે. ગુણાકાર માટે વાત કરીએ તો ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે. તો જોઈએ પૂર્ણાંક સંખ્યા લીધી 10 ગુણ્યા -3 બંને પૂર્ણાંક છે, જવાબ આવ્યો -30, તો એ પણ પૂર્ણાંક સંખ્યા મળી. બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ -2 ગુણ્યા -4 બંને ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન થાય છે, તો -2 ગુણ્યા -4 જવાબ આવ્યો 8. તો આ પણ પૂર્ણાંક સંખ્યા, જવાબ પણ પૂર્ણાંક સંખ્યા, માટે કહી શકાશે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ નથી. મિત્રો આપણે પ્રયત્ન કરોની અંદર આ દાખલા ગણવાના છે, એટલે આપણે થોડું ધ્યાનથી સમજીશું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ નથી. એનો મતલબ એવો થયો કે હું અહીંયા ભાગાકાર કરું 15 ભાગ્યા 3, તો 5 કરી 15, 3 3 ઉડી જશે તો 5 જવાબ આવ્યો. તો અહીંયા તમને લાગે એવું કે બંને સંખ્યાઓ પૂર્ણાંક લીધી તો જવાબ પણ પૂર્ણાંક મળ્યો, પણ અહીંયા બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો -5 પૂર્ણાંક ભાગ્યા 2 પૂર્ણાંક લીધો, જવાબ આવ્યો -5 ભાગ્યા 2. તો પૂર્ણાંક ના આવે પણ સમય સંખ્યા મળી, માટે પૂર્ણાંક સંખ્યાઓ લેવાથી પૂર્ણાંક ન મળ્યો, માટે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ નથી. તો આ વાત હતી પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મોની. હવે આપણે આગળની વાત કરીએ સમય સંખ્યાઓ માટે. અત્યારે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ ભણી રહ્યા છીએ મિત્રો, સમૃદ્ધતાનો ગુણધર્મ ભણી રહ્યા છીએ.
તો સમય સંખ્યાઓની વાત કરતા પહેલા તો સમય સંખ્યાઓ આપણે આગળ જોઈ લીધી, છતાં પણ ફરી પાછી વાત કરીએ કે સમય સંખ્યા કોને કહેવાય, તો જેને આપણે p/q એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકીએ એવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. એની એક શરત છે. શું શરત છે મિત્રો? તો p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે. અંશ અને છેદ કેવી સંખ્યા હશે? પૂર્ણાંક સંખ્યા. હા, સાથે એક શરત લખવી જરૂરી છે કે જ્યાં છેદ એટલે કે q ક્યારેય પણ શૂન્ય હોઈ શકે નહીં. છેદમાં શૂન્ય આવે એ સંખ્યા ઇન્ફિનિટી બની જાય, અનંત બની જાય, એ વ્યાખ્યાયિત કરી શકાતી નથી. માટે અહીંયા q is not equal to 0 શરત જાણવી જરૂરી છે. તો સમય સંખ્યાના ઉદાહરણો જોઈએ તો 3 સપ્તમાંશ, -4 નવમાંશ, -5 એ પણ સમય સંખ્યા છે, પૂર્ણાંક છે. પૂર્ણાંકને પણ સમય સંખ્યા કહી શકાય છે. 8 તમે કહેશો સાહેબ અહીંયા તો કેવું છે, છેદ છે જ નહીં. હા, છેદ છે, અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. પૂર્ણાંક સંખ્યાઓના નીચે છેદમાં 1 હોઈ શકે છે, માટે એને પણ આપણે સમય સંખ્યાઓ કહી શકીએ છીએ. સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. ચલો હવે સમૃદ્ધતાનો ગુણધર્મ આપણે સમય સંખ્યાઓ માટે જોઈએ. તો સરવાળો કર્યો, અહીંયા સમય 2/3 + 1/3 જવાબ આવ્યો 3/3. 3 3 ને ગયા તો 1, તો આ પણ સમય લીધા પછી જવાબ પણ સમય મળ્યો. માટે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યામાં સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય છે. બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. ચલો બાદબાકી કરી. 5 સપ્તમાંશ -2 સપ્તમાંશ, બંને સમય સંખ્યાઓ લીધી, જવાબ આવ્યો 3 સપ્તમાંશ. તો સમય મળી. સમય લીધી ક્રિયા કર્યા પછી પણ સમય મળી, માટે સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય છે. ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. સેમ છે. 2 પંચમાંશ ગુણ્યા 3 ચતુર્થાંશ. ગુણાકારમાં આપણે મિત્રો જાણીએ છીએ કે 2 તેરી 6, 5 ચોક 20. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યું, 2 2 ઉડી ગયા તો 3/10. તો અંશ અને છેદ સ્વરૂપ જ આવ્યું. મતલબ સમય સંખ્યાઓ લીધી ગુણાકારમાં અને જવાબ પણ સમય જ મળ્યો. માટે કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. ભાગાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે, પણ એક શરત કે છેદમાં શૂન્ય હોવી જોઈએ ને, અથવા શૂન્ય સિવાયની ક્રિયાઓ માટે. ધારો કે હું લઉં કે 2/3 ને ભાગ્યા શૂન્ય કરું. 2/3 સમય સંખ્યા છે, એને હું શૂન્ય વડે ભાગું, બરાબર, તો આનો કોઈ જવાબ મળશે નહીં, કારણ કે ભાગાકારમાં શૂન્ય આવે એટલે પદ અવ્યાખ્યાયિત થઈ જાય છે, એને વ્યાખ્યાયિત કરી શકાતું નથી, અનંત બની જાય છે. માટે ભાગાકારમાં અથવા તો આપણે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય છે. હવે બીજા 2 પોઈન્ટ નોંધી લઈશું મિત્રો કે શૂન્ય સંખ્યા સમય સંખ્યા માટે સરવાળાની તટસ્થ ઘટક છે. એ જ રીતે 1 એ સમય સંખ્યા માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. તો અહીંયા વાત કરીએ આપણે સમૃદ્ધતાના ગુણધર્મની. પહેલા પૂર્ણ સંખ્યાઓ માટે જોયું, પછી પૂર્ણાંક સંખ્યાઓ માટે જોયું, પછી સમય સંખ્યાઓ માટે વાત કરી, અને પછી 2 પોઈન્ટ અહીંયા આપણે નોંધ્યા. હવે આગળના ગુણધર્મની વાત કરીએ મિત્રો. તો મિત્રો હવે આપણે બીજા નંબરનો ગુણધર્મ એટલે કે ક્રમના ગુણધર્મની વાત કરીએ. તો સૌપ્રથમ આપણી સંખ્યાઓ એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ કેવી રીતે જળવાય છે એની વાત કરીએ. તો સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જોઈએ એક્ઝામ્પલ કે 3 + 4 બરાબર જવાબ આવે 7. એનો ક્રમ બદલાઈ દઈએ, મતલબ જે પ્રથમ છે એને પાછળ લઈ જઈએ, પાછળ વાળાને પ્રથમ લઈએ. તો 4 આગળ લાવી દીધા, +3. તો 4 + 3 કરો તો જવાબ તો કેટલો આવે છે? 7. માટે તમે ક્રમને આડાઅવળો કરો છો, પહેલાને બીજા જગ્યાએ અને બીજાને પહેલાની જગ્યાએ લઈ જતો, જવાબ તો કેવો આવે છે? સેમ આવે છે. માટે કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. કેમ? 7 - 3 બરાબર 4. હવે ક્રમ બદલાઈ નાખીએ, 3 ને આગળ લઈએ, 3 - 7 તો જવાબ કેટલો આવ્યો? -4. તો બંનેના જવાબ સમાન આવતા નથી. માટે ક્રમના ગુણધર્મની અંદર બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ત્રીજા નંબરમાં ગુણાકારની વાત કરીએ. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો જોઈએ 7 × 2 તો 14 અને 2 × 7 તો 14. ક્રમ બદલવાથી જવાબ બદલાતો નથી. માટે કહી શકાશે કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું થાય છે. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. જોઈએ 15/5 જવાબ આવ્યો 3. ઉલટાવી નાખીએ, 5/15 કરીએ તો જવાબ આવે 1/3. માટે ક્રમના ગુણધર્મનું અહીંયા પાલન થતું નથી. જો અહીંયા જવાબ 3 આવ્યો, ત્યારે એને ઉલટાવાથી
જવાબ આપણો 1/3 થઈ ગયો. એટલે કે ક્રમ બદલવાથી જવાબ કેવો થઈ જાય છે? બદલાઈ જાય છે. માટે અહીંયા ગુણધર્મનું પાલન થતું નથી. આ વાત કરીએ આપણે પૂર્ણ સંખ્યાઓની. હવે આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓની. કે પૂર્ણાંક સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મનું શું મહત્વ છે? તો કેવી રીતે પડાય છે? તો સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જોઈએ -3 + 4 પૂર્ણ સંખ્યાઓ છે. 4 એક ધન છે અને એક ઋણ છે એટલે બાદબાકી થશે મિત્રો, આપણે જાણીએ છીએ. તો 4 માંથી 3 જશે તો 1 જવાબ આવી ગયો. હવે ક્રમ બદલાવી 4 ને આગળ લાવી દઈએ, -3 ને પાછળ, તો પણ જવાબ તો કેટલો આવશે? 1 જ. માટે અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બાદબાકીમાં તમે જો ક્રમ બદલશો તો ત્યાં એનું પાલન થતું નથી. યાદ રાખવાનું છે મિત્રો. આપણે વધુ પ્રયત્નો કરી એના અંદર જે પુસ્તક આપે છે એની અંદર આ નિયમોને આપણે નોંધવાના છે. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ગુણાકાર કરીએ. પૂર્ણાંક સંખ્યાઓનો એક ધન છે, એક ઋણ છે. 5 × -2 તો 5 દુ 10 અને ચિહ્ન શું આવશે? ઋણ. માટે અહીંયા એનો ક્રમ બદલાઈ -2 આગળ લઈ 5 પાછળ લઈ તો જવાબ તો -10 જ આવશે. તો કહી શકાશે મિત્રો કે ક્રમ બદલાવાથી ગુણાકારના જવાબમાં કોઈ ફેર પડતો નથી. માટે અહીંયા ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. કેમ નથી થતું જોઈએ મિત્રો. તો પહેલા 16/4 કરીએ, જવાબ આવ્યો 4. પરંતુ 4/16 કરો તો જવાબ કેટલો આવે છે? 1/4. તો ક્રમ બદલાવાથી જવાબ કેવો થઈ જાય છે મિત્રો? બદલાઈ જાય છે. માટે અહીંયા ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ત્રીજા નંબરની સંખ્યા જોઈએ, સમય સંખ્યા. શું સમય સંખ્યામાં ક્રમનો ગુણધર્મ કઈ ક્રિયાવિધિમાં જળવાય છે અને કઈ ક્રિયાવિધિમાં નથી જળવાતો? તો વાત કરીએ સરવાળાની ક્રિયા. એટલે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. 3 પંચમાંશ વત્તા 4 પંચમાંશ. તો જોઈશું સમછેદી છે માટે સરવાળો ઈઝી બનશે. નીચે 5 4 3 7 બદલાવી નાખીએ. 4 પંચમાંશ આગળ કરીએ, 3 પંચમાંશ પાછળ લઈએ તો નીચે 5 4 ને 3 7. જવાબ તો કેવો આવ્યો? સમાન જ આવ્યો. માટે કહી શકાય કે સરવાળાની ક્રિયામાં એટલે સમય સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. સમય સંખ્યામાં બાદબાકીની વાત કરી કે ત્યાં શું ક્રમના ગુણધર્મનું પાલન થાય છે? ના, ત્યાં થતું નથી. તો એક્ઝામ્પલ જોઈએ કે 2 પંચમાંશ ઓછા 1 પંચમાંશ. 2 પંચમાંશ ઓછા 1 પંચમાંશ તો જવાબ આવ્યો 1 પંચમાંશ. સમછેદી આપણે સાદા એક્ઝામ્પલથી સમજી શકીએ છીએ. હવે ક્રમ બદલીએ. 1 પંચમાંશને આગળ લાવી દીધા, 2 પંચમાંશને પાછળ લઈ ગયા તો અહીંયા જવાબ આવ્યો -1 પંચમાંશ. સમાન જવાબ આવતા નથી. માટે આપણે ક્રમના ગુણધર્મો અહીંયા બાદબાકીમાં એટલે કે સમય સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મો બાદબાકીની ક્રિયામાં પાલન થતું નથી. ગુણાકારની વાત કરીએ તો ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જોઈએ સમય સંખ્યા બનેલી 3/4 ગુણ્યા 1 પંચમાંશ, જવાબ આવે 3/20. પરંતુ ક્રમ બદલીએ, 1 પંચમાંશ આગળ લઈએ, 3/4 પાછળ લઈએ તો જવાબ તો 3/20 માં જ આવે છે. તો જવાબ બંનેના સરખા આવે. માટે કહી શકાય કે અહીંયા પાલન થાય છે. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. કેમ નથી થતું જોઈએ. બેની સમય સંખ્યાઓ 2 પંચમાંશ ભાગ્યા 10/3. આપણે બંને અપૂર્ણાંકોનો એટલે કે સમય સંખ્યાઓનો ભાગાકાર કરીએ એટલે ભાગાકારનું ચિહ્ન ગુણાકારમાં બદલાશે ત્યારે પાછળની સંખ્યાનો વ્યસ્ત બની જશે. તો 3 અંશમાં જતા રહે, 10 છેદમાં આવી જાય. ગુણાકાર કરીએ તો 3 દુ 6 અને 10 50 તો 6/50 થયા. હવે ક્રમ બદલીએ. 10/3 ને આગળ લઈ ગયા, 2/5 ને પાછળ લઈ ગયા તો જોઈશું 10/3 ગુણાકારમાં ફેરવીએ તો 5 કે જતા રહે ઉપર, 2 કે આવી નીચે તો જવાબ આવ્યો 5/6. બંનેનો જવાબ કેવો આવે મિત્રો? અલગ આવે. તો બંનેનો જવાબ અલગ આવવાથી અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીંયા મિત્રો આપણે ક્રમના ગુણધર્મની વાત કરી કે ક્રમનો ગુણધર્મ કઈ ક્રિયાવિધિમાં સચવાય છે, કઈ ક્રિયાવિધિમાં સચવાતો નથી. એથી કઈ ક્રિયા? તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. દરેક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓમાં 4 ક્રિયાઓની વાત કરીએ આપણે, પૂર્ણાંક સંખ્યાઓમાં પણ 4 ક્રિયાઓની વાત કરીએ, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એ જ રીતે સમય સંખ્યામાં પણ આપણે 4 ક્રિયાઓની વાત કરી, સરવાળો, બાદબાકી અને ગુણાકાર અને ભાગાકાર. તો આ વાત હતી ક્રમના ગુણધર્મની. અહીંયા આપણે જે સમય સંખ્યાઓ ભણતા પહેલા જે ગુણધર્મો ભણવા છે એમાં પહેલો ગુણધર્મ આપણે સંપૂર્ણતાનો જોયો, બીજો ગુણધર્મ આપણે ક્રમના ગુણધર્મો. હવે ત્રીજા ગુણધર્મની વાત કરીએ.
તો ત્રીજા ગુણધર્મ સમજતા પહેલા આપણે પ્રયત્ન કરો એની વાત લખી દઈશું. પ્રયત્ન કરોના જે કોષ્ટક છે આપણા બુકની અંદર આપ્યા છે એ લખી દઈશું. અને આપણું જે નેક્સ્ટ જે પીરિયડ હશે, નેક્સ્ટ જે લેક્ચર હશે એની અંદર આપણે જૂથના ગુણધર્મને સમજવાનો છે. તો અહીંયા આજે આપણે 2 ગુણધર્મો સમજ્યા અને 2 ગુણધર્મના જે પણ પ્રયત્ન કરો કોષ્ટક છે એ મિત્રો આપણે કરીશું. ઓકે, ચલો બાય.